ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં પીએનજી ગેસ તથા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી। મુખ્યમંત્રી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। રાજ્યના જે વિસ્તારોમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન માટેના પાઇપલાઇન ગેસ વિતરણ નેટવર્ક ઉપલબ્ધ છે તેવા વિસ્તારોમાં રેસ્ટોરન્ટ, હોટલ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક ધાર્મિક સંસ્થાઓ તેમની જરૂરિયાત મુજબ નવા પીએનજી કનેક્શનની માંગણી કરે તો ત્યાં તાત્કાલિક અસરથી કનેક્શન આપી દેવાશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, અન્ન નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં પ્રાકૃતિક ગેસ પુરવઠાની વર્તમાન સ્થિતિ અંગેની સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું છે। રાજ્યમાં પ્રાકૃતિક ગેસ પુરવઠાના ડોમેસ્ટિક ઉપયોગ માટે ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા ગેસ પુરવઠો મેળવી રહેલા નાગરિકો માટે હાલ રાજ્યમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પણ તેવી પણ વાત મુખ્યમંત્રીએ કરી છે।